ઘણા લોકો એકદમ દુખી 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 દુખી, ભગવાને કેટલું આપ્યું હોય. તમે એને પૂછો, બે વાદળા ચડે ને, ઓહો મરાઈ ગયા, જો આ માવઠું થયું તો મરાઈ ગયા. દિવસમાં 100 વખત છોકરો નિશાળે ન જાય ભણવા ટાઈમે તો આ છોકરો મરાઈ ગયા, કઈ ધાર્યું ન થાય, સીધું મરાઈ ગયા, મરી ગયા, મરી ગયા. આખો દિવસ નિરાશાવાદી થઈને જીવન જીવતા હોય. પરમાત્માએ આપેલી ધન સંપત્તિ સંતતિ આના ઉપકારને એ ભૂલી જાય. પોતાની ઓકાત કરતા પરમાત્માએ વધુ આપ્યું હોય છતાં પણ એ વિસ્મરણ કરી જાય અને માયામાં ડૂબેલો જીવ રડ્યા જ કરે, એકદમ દુખી દુખી દુખી. જેની પ્રકૃતિ જ દુઃખમય બની ગઈ હોય ને એને સુખી કરવાનો કોઈ ઈલાજ નથી. જેની પ્રકૃતિ જ બની ગઈ હોય, ગીતા કહે ને એની પ્રકૃતિને પ્રાણ બધું હારે જાય, એને કોઈ ન સમજાવી શકે. આનંદમાં રહેવું પરમાત્માએ આપણને આ માનવ દેહ આપ્યું છે. આવી ભગવત કથા, ભગવાનની કથા આપણને આપી છે, આવું સત્સંગમય જીવન આપ્યું છે, પછી દુખી થવાની શી જરૂર?